કારણ કે જે માલજર આપણું ભર્યું છે ને બધું એ તમારું પેટ ખાલી થાય અને મોનોડાયટ એને કહેવાય કે એક જ સરખું ભોજન. પછી માલજર બધા બીજા વ્યંજનો બેઠા છે ખબર પડી જાય કે આવામાં ટમેટાનું જ્યુસ આવવાનું છે એટલે એ બધા નિરાતે બેઠા હોય. પણ જયારે તમે અલગ અલગ બધું નાખો ને આપણે જમવા જઈને કેટલા બધા ભોજનમાં બધું અલગ 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 બધું પીરસેલું હોય અને બધાના વ્યંજન અલગ અલગ બનાવવા પડે. કન્ટેનર જે બધા છે એ બધા અલગ અલગ બનાવવા પડે શરીરમાં. એટલે આપણે હોજરીને આપણા લીવરને બહુ વધારે માર પડે. એટલે બને ત્યાં સુધી એક ભોજન લેવાય એવું તો વધારે સારું. મને રાત્રે આપણે જુવાર નો રોટલો અને શાક લેવું છે તો જુવારનો રોટલો ને શાક જ લેવાનું. પછી આપણે ખીચડી નહીં લેવાની. એટલે આપણે એક સરખું ભોજન કરશું તો અંદર બધી વ્યવસ્થા કરવાની આ લોકોને. હા, ઘઉં નથી લેવાના. ઘઉં હમણાં આપણે બિલકુલ નથી લેવાના. ચોખા નહીં લે તો પણ વધારે સારું. જુવાર બાજરી આપણું દેશી ખાણું છે ને. હા, એટલે ન હમણાં આપણો કોર્સ હાલે ત્યાં સુધી ન ખાય. અને એમાં એક ઓપ્શન એવું છે કે એક દિવસ આપણે રાંધેલું જમીએ, એક દિવસ રાંધેલું નહીં જમીએ. આપણે રસ્તા આપણે જ ગોતવાના છે. આપણા શરીરને રિપેર કરવા માટે કોને રસ્તા ગોતવાના છે ભાઈ? અરવિંદભાઈ, આપણે જ ગોતવાના છે. કેટલા વર્ષથી સુગર છે? 10 વર્ષથી સુગર છે. અહીંયા આવી જાઓ, 1 મિનિટ અહીંયા આવી જાઓ. અરવિંદભાઈ માટે એકવાર તાળી પાડી દો જોરદાર. હા, તમારું એક નામ બોલો. મારું નામ અરવિંદભાઈ ભગુભાઈ પટેલ. ગામ કયું છે તમારું? મારું ગામ કરચલિયા, તાલુકા મહુવા, જિલ્લો સુરત. બહુ સરસ. તમને શું શું રોગ છે? મને ડાયાબિટીસ છે, સુગર એટલે સુગર, હા, ડાયાબિટીસ સુગર બરાબર. પ્રેશર છે. હા, પછી આ દુખાવો છે, દુખાવો છે બરાબર છે. હા. પછી વજન કેટલું છે? વજન 72 છે. 72 કિલો વજન. 72 કિલો. તમને સુગર છે એની બધી જે દવા ચાલે છે એ કેટલા વર્ષથી ચાલે છે? એ લગભગ 10 વર્ષથી ચાલે. 10 વર્ષથી ચાલે છે. હવે કેટલા વર્ષ લેવાની? હવે પછી એ તો આજીવન લેવાની. બરાબર છે. તો હવે તમને એમ લાગે છે કે આ સિસ્ટમ થી દવા બંધ થઈ જશે, શરીર સરસ થઈ જશે? 100% મને કહું છું કે બંધ થઈ જશે. બરાબર છે. તમને એક વિશ્વાસ બેસી ગયો. અને આપણે 4 દિવસથી આ બધું કરીએ છીએ. તો ચા પીતા હતા પેલા? ચા તો બહુ જોઈતી મને. બહુ જોઈતી હતી. હવે આ 4 દિવસમાં કેમ થયું? જરા પણ ચા પીવાનું મન, ચા પણ યાદ આવતી નથી. એટલે આ તપ, સેવા, સુમિરન આધ્યાત્મિક છે, પ્રભુ પ્રાપ્તિનો માર્ગ છે. ચા પીધા વગર માણસને માથું ચડે, 1 મિનિટ ન રહેવાય. એને બદલે છે 4 દિવસથી ચા યાદ આવી નથી. તો હવે તમને લાગે છે કે આ કરવું જોઈએ છે? કરવું જોઈએ. હું તો ઘરે જઈને પણ અનાજ તો બનાવી જ રાખું. એકવાર તાળી પાડી દો ભાઈ માટે, જોરદાર તાળી પાડી દો. અનાજ નથી ખાવાના, રાંધેલું નથી ખાવાના અને શરીર શુદ્ધ કરવું છે. બરાબર છે. તો લોકોને તમે શું કહેવા માંગો છો કે કરવું જોઈએ કે નહીં? 100% કરવું જોઈએ. 101%. બધાએ અન્ન પાણી છોડી દેવું જોઈએ. હમણાં 90 દિવસ સુધી. 90 દિવસ. બહુ સરસ, બહુ સરસ. પરફેક્ટ રિઝલ્ટ મળી શકે એવું છે. નિરોગી થઈ શકે એવું છે. ભગવાનભાઈ બે થઈ જશે. કરશું તો તમારાથી બે થઈ જાવ હોય તો 3 મહિના થઈ. હા, બહુ સરસ વાત કરી. અરવિંદભાઈ બહુ સરસ વાત કરી. અને કાંઈ વાંધો નહીં. દીપકભાઈ તમે આવો. અરવિંદભાઈએ બહુ સરસ વાત કરી. આ જે સિસ્ટમ છે કુદરતે આપેલી, મા પ્રકૃતિ આપેલી જે સિસ્ટમ છે એ સિસ્ટમ આજે 4 દિવસથી અરવિંદભાઈ કરે છે. અને ચા ને બધું ભૂલી ગયા છે. એનું વજન છે, એને સુગર છે, પણ એક નક્કી કરી લીધું. શું કર્યું? એક થાન લીધું. શું કહેવાય ને? થાન લિયા ऐसे बोलता है ने. એને નક્કી કરી લીધું. પણ હવે એમાં શું થશે? હું તમને એક દાખલો આપું એનો. હવે આ માસી છે, એવા માસીની બાજુમાં કોઈ 12 ગામથી એક કપલ રહેવા આવ્યું. એટલે ઓલી બેન નવી નવી પરણીને આવી એટલે બહુ કઈ એને સમજણ ન હોય, કઈ જરૂર હોય તો માજી પાસે તરત જાય, પૂછે માજી આનું કેમ, એટલે તરત માજી બધું બતાવે. હવે દિવસો જતા જતા એ બેન પ્રેગ્નેટ થયા અને એને બાળક આવવાનું. એટલે બોલી બેન માજીને બેસવા જતો. માજી એને કીધું
કે દીકરી તને ખબર છે બેટા? તો કે ના, તને બાળક આવવાનું છે, એમાં ગોદડી જોશે. ઈ કે ગોદડી શું કહેવાય? ઈ કે નાની નાની બાળકને પાત્ર માટે ગોદડી જોશે, આ જોશે, બધું જોશે. ઈ કે મને ખબર નથી, કારણ કે ક્યાંક સિટીમાંથી આવેલી છે. એટલે માજીએ એને કીધું કે શું કેમ કરવાનું? તો કે એને ઘરમાં ઈ કરતા હતા, તો એને ગોદડામાં બધા હાડલા બધા પાથરેલા, રોટલા પેન્ટ ને આ ને તે ને બધું ગોઠવ્યું ને એમાં પાછો બીજો હાડલો ગોઠવ્યો, અને પછી કોર વાળી અને પછી બચ્ચા ભરવાનું ચાલુ કર્યું, અને આ ભાળે આખું ગોદડું બનાવ્યું. રોજ બેસવા જાય. ઈ કાં તો બહુ સરસ. એટલે સરસ શબ્દ એવો. એટલે ગોદડું બનાવી નાખ્યું. અને બેન કે મને તો આવડી ગયું હવે. પછી શું થયું? પછી તો એને શ્રીમદની વિધિ કરીને ઘરે તેડી ગયા, એના પિયર જતી રહી. પછી આ ગોદડી સીવવાનું શરૂ કર્યું. આમ 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 ફાટિયા મારે, અને આમ દોરી ખેંચે ને કે હોપટ હટ નીકળી જાય. આ બહુ વિચાર્યું ને કે હારું આ બોલા મારી તો આમ કેવું સરસ મજાનું કરતા હતા, અને હું આમ કરું છું તો કેમ નથી થતું? એટલે પછી એ વખતે તો કાંઈ ટેલિફોન ના હતા ને, તરત પૂછે. એટલે એના વરને એને પત્ર લખ્યો. એ કે બાજુમાં જઈને જે માસી રહે છે એને તમે પૂછજો કે હું આમ આમ આ રીતે જે કરતા હતી એ કરું છું, તો આમ આમ દોરો ખેંચ્યું ને તો નીકળી જાય છે, કેમ રહેતું નથી? એટલે હા, એટલે પછી માજીએ વળતા ટપાલમાં એના પાસે જવાબ લખ્યો કે પાછળ ગાંઠ માર. શું કરવાનું છે? આપણે અહીંયા શું કામ આવ્યા છીએ? ગાંઠ મારવા આવ્યા છીએ. જો ગાંઠ નહીં મારીએ તો શું થશે? કેશો? ગોદડી થશે નહીં, કામ અધૂરું રહેશે, પાથરેલું બધું આવી જશે અને ગોદડી બાકી રહી જશે. એટલે આપણે શું કરવાનું છે? આપણે ગાંઠ વાળવાની છે. કેવી ગાંઠ વાળવાની છે? આપણે કરોડો લોકોને અહીંથી આપણે બેઠા ને એટલા એ કરોડો લોકોને સાજા કરવાની આપણી જવાબદારી છે. ઈશ્વરે તમને રોગ આપ્યો છે ને, એ રોગ એને માટે આપ્યો છે. તમને રોગના માધ્યમથી આધ્યાત્મિક લાઈન ઊંચે લઈ જવાની છે. તમારું આધ્યાત્મિક જે લેવલ છે ભગવાનને ઊંચું કરાવવું છે, તમારી પાસે સત કાર્ય કરાવવું છે. આજે જો મને કમરની તકલીફ ન થઈ હોત, મારું વજન એટલું બધું ન વધ્યું હોત, હું આજે દુઃખી ન થયો હોત, તો હું આમાં આવે જ નહીં. આ બધા ખાઈ પીને બધા મજા કરે છે, લાડવા લાપસી ને અમે ખાતા હતા, મોજ કરતા હતા. પણ રોગ આવ્યો તો એ પણ પોઝિટિવ લેવાનું છે. સરસ, ઈશ્વરની કૃપાથી આવ્યો છે. અને હા, ઈશ્વરની કૃપાથી આવ્યો છે તો એને હું વધાવી લઈશ, સ્વીકારી લઈશ, અને હવે મારે આગળ વધવાનું છે. એટલે મારે એવો સંકલ્પ કરવાનો છે કે હું તો તૈયાર થાશ થાશ તે થાશ. ઓકે ના? તો આપણે કરવું જોઈએ કે નહીં? અમે તો તૈયાર થાઈશું. આ લોકોને બેને ત્યાં ઉતારવાનું અમારે તો આવતું હોય. ના ના, એ થાય છે. એ મનમાં સંકલ્પ કરે છે મારી. પાતળા હે. ના, જો એક બીજી વાત કરું. પાતળા જાડાનું નથી, સાધના બધાને કરવાની છે. પાતળાને રોગ ન આવે એવું ક્યાંય લખ્યું નથી. કારણ કે પાતળાને રોગ આવે, જાડાને રોગ વધારે આવે, તો પાતળાને પણ રોગ તો આવવાના છે. કારણ કે શરીરમાં જે બધું ટોક્સિન ભર્યું છે, જે બધો મળ ભર્યો છે, એ નીકળવાનો નથી. દૂધ, દહીં, છાશ, માખણ, રાંધેલું, બાફેલું, શેકેલું, ભૂજેલું આપણે ખૂબ ઓળ્યું છે. પૃથ્વી તત્વ ખૂબ ખાધું છે. ખાધું ને? આ પૃથ્વી તત્વને કાઢવા બધાએ મહેનત કરવી પડશે. એટલે પૃથ્વી તત્વ કાઢવાનું છે, એનીમાં કરવાની છે. એટલે બધાને રોગ થવાના. શું કામ થવાના? કે આપણું રાંધેલામાં યુરિયા ખાતર, ડીએપી ખાતર, મોરિસ્યુ ખાતર, 19 સલ્ફર, બ્લેકડોર, પેસ્ટિસાઇડ, દવા, ઇન્જેક્શન, કેમિકલ, પાવડર, ધોમ ઢગલા મોઢે નો સ્ટોપ નાખે. હા કે ના? એ બધું ક્યાં જવાનું? એનાથી શું થશે? રોગ થશે. યુરિયા ખાતર અમારે વાપીની બાજુમાં ધરમપુરમાં આ લોકો છાંટતા હતા, અને છાંટતા કઈ પવન આવ્યો ને આખું યુરિયા ખાતર ખૂબ માથે આવ્યો. એ માણસ મૂર્છિત થઈ ગયો, દવાખાને લઈ જવો પડ્યો. એક ભાઈ અંબાની માં દવા છાંટતા હતા, અને છાંટતા આખો ફુવારો આવ્યો મોઢા ઉપર, મૂર્છિત થઈ ગયો, દવાખાને લઈ જવો પડ્યો. આવી ઝેરીલી દવા બધામાં પ્રિઝર્વેટિવ નાખે. તમે જો એક એક વસ્તુમાં એક પણ વસ્તુ ખાવા જેવી નથી. એક પણ વસ્તુ આપણા ઘેરે આપણી નજર સામે, આ માજીને જેમ છે ભાડો એમ આપણી નજર સામે વસ્તુ ખાવા લાયક છે, બાકી કોઈ વસ્તુ ખાવા લાયક નથી. બરાબર છે? એટલે હવે એક પણ પડીકાની વસ્તુ ખાવાની નથી. અમે ખાતા નથી, મેં બંધ કરી દીધું. આ 10 વર્ષ થયા. એક પણ પડીકાની માર્કેટ વેફર નહીં, ચોકલેટ નહીં, કોઈ વસ્તુ મોઢામાં નાખતા જ નથી. અને આખો દિવસ ખાતા કરીએ છીએ, ભૂખ્યા રહેતા જ નથી. હું સમજ્યા? આખો દિવસ ખાવાનું ચાલુ હોય છે, ભૂખ્યા રહેતા નથી. શું ખાઈએ છીએ? જ્યુસ પીએ છીએ, સલાડ ખાઈએ છીએ, કેળા, ચીકુ, જે પીડ્યું પેટ ભરી ભરી ખાઈએ છીએ, કોઈ તકલીફ નથી.
પણ આ બધું કાઢ્યા પછી ને હજી એમાં નીકળવું નથી તો ત્યાં સુધી તમે નીકળ્યું નથી પણ ત્યાં સુધી ખાવા તો ખરો ને, ભૂખ્યા થોડા રહેવાના છો. આ 2-3 રોટલા સળાવતા હોય તો પછી એમ થાય કે આટલું જ ખાઈ લીધું. હા, એટલે રાત્રે આપણે અનાજ, પૃથ્વી તત્વમાં અનાજ આવે તો આપણે રાત્રે અનાજ ઓછું ખાવાનું છે. રોટલો આપણે જે લેવાનો છે 20% જ લેવાનો છે. મારજી બરાબર કીધું. શાક આપણે જાજુ લેવાનું છે, બરાબર છે. શાક આપણે જાજુ લેવાનું છે, રોટલો આપણે ઓછો લેવાનો છે, બરાબર. દીપકભાઈ સમજાઈ ગયું? કઈ ભૂલ હોય તો કયો, નહીં સમજાણું હોય તો કયો. દીપકભાઈ નો અનુભવ કે છે, હું ઓલું પૂછું. આ સારું કરો ભગવાન. હા, અને બેક એનીમાં કરાવવી પડશે. અને ચાલુ છે માસી, આ તો ચાલુ જ છે.